यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदेर्गायन्ति यं सामगा ध्यानावस्थितं तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः स्वामिने। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्री हरिकृष्ण महाराजाय श्री घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कंदफलाशिने बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, हरिकृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, गोपीनाथ जी महाराजनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देव काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य कर्तुम अकर्तुम समर्थ इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्यमूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, पवित्र धनुर्मास चाले छे। शिक्षापत्री भाष्यनी आपणे कथा सांभळीए छीए। आज तारीख छे 9/1/2026 शुक्रवार छे। शिक्षापत्रीनो श्लोक 92मो, जेनी कथा आपणे गई काले थोड़ी सांभળી। अज्ञानात ज्ञानतो वापी गुरुवालघुपातकम् क्वापि स्यात्तर्हि तत्प्रायश्चित्तं कार्यं स्वशक्तितः। भगवान श्री हरिए पोताना वरद हस्ते लखेलो आ श्लोक छे। आ श्लोको प्रसादीना छे। વધારે કાંઈ ન આવડે, ન સમજાય, પણ શ્લોક વાંચી સાંભળીને તોય મહાપુણ્ય થાય એવા આ શ્લોકો છે। ભગવાન શ્રી હરિ કહે છે કે અમારા આશ્રિતોએ ક્યારેય પણ જાણે અથવા અજાણે કોઈ કર્મ થઈ જાય, એ કર્મ નાનું હોય કે મોટું હોય,
પણ પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. એના વિશે આપણે વાત કરતા હતા. ભગવાન શ્રી હરિએ સત્સંગી જીવનના પ્રકરણ 5 અને અધ્યાય 43માં શિવરામ વિપ્રને સંબોધીને પાપના બધા પ્રકાર સમજાવ્યા છે. આ શિક્ષાપત્રી લખી ત્યારે મહારાજે એવું કીધું કે આનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો. ષડવિધાની પાપાની 6 પ્રકારના પાપ છે. પ્રોક્તાન્યૈવ મહર્ષિભિ, મોટા મોટા ઋષિઓએ આ પાપને કીધા છે. ગઈકાલે થોડી આપણે એની વાત કરી હતી. પાતકમ ચ મહાપાપમ ઉપપાપમ પ્રકીર્ણકમ અતિપાપમ પંચકમ ચ ષષ્ટમ અધિપાતકમ શૂરદ્વેધે વૈધેતાની પ્રત્યેકમ કામા કામ કૃતત્વતઃ. પહેલું છે એને કહેવાય છે પાતક, બીજું મહાપાતક, ત્રીજું ઉપપાપ, ચોથું પ્રકીર્ણ પાપ અને પાંચમું અતિપાપ છે અને છઠ્ઠા નંબરે અત્યધિક પાપ છે. આ રીતે સત્સંગી જીવનમાં શિવરામ વિપ્રને ભગવાન શ્રી હરિ કહે છે કે વિપ્ર 6 પ્રકારના પાપ મહર્ષિઓએ બતાવ્યા છે. જે પાપો કામકૃત હોય, કહેતા બુદ્ધિપૂર્વકના હોય, એમાંય પાછા 2 પ્રકાર છે. જાણીને કરેલા એટલે બુદ્ધિપૂર્વક અને અકામકૃત એટલે અબુદ્ધિપૂર્વક. આમ 2 ભેદ થઈ જાય છે. એટલે ભગવાન શ્રી હરિએ બતાવેલા 6 પ્રકારના પાપોના ભેદ એ 6માં 2 જાણીને કરેલા અને અજાણતા કરેલા. એની વાત ભગવાન શ્રી હરિએ કીધું કે હે વિપ્ર, મહાપાપેસ્તુ તુલ્યાની કથ્યંતે પાતકાખ્યાહ બ્રહ્મહત્યા સુરાપાનમ સ્વર્ણસ્તેયમ તૃતીયકમ ગુરુ સ્ત્રીગમનમ ચૈતત પાપકૃત સંગ એવ ચ મહાપાપાધીના અભિધાની ઇતિ પંચ પ્રોક્તાની સત્તમ. આ 5 મોટા પાપ બતાવ્યા છે. એમાં બ્રહ્મહત્યા એ મોટું પાપ છે. સુરાપાન, સ્વર્ણની ચોરી, સોનું ચોરવું એ મોટું પાપ છે. ગુરુપત્નીનો પ્રસંગ અને 4નો સંગ એને મહાપાપ એવું નામ આપવામાં આવ્યું છે. અને ત્યાર પછી શ્લોક 7 અને 8માં ભગવાન શ્રી હરિ કહે છે કે મહાપાતક તુલ્ય કોને કહેવાય છે કે વેદ નિંદા અને અતિ નજીકના સુહૃદ હોય એનો જે વધ કરવો એને પણ બહુ મોટું પાપ કહેવાય છે. એ થકી ન્યૂન જે પાપ, મહાપાપ જે 5 બતાવ્યા એના થકી જે નાના એને ઉપપાપ કહેવાય છે. મહાપાપ જે બ્રહ્મહત્યાદિક અને એનાથી જે અધિક હોય તો એને અતિપાપ કહેવાય છે. એટલે ઉપપાતક અને અધિપાતક વચ્ચે મહાપાતક મુખ્ય છે. મહાપાપથી નાના એને ઉપપાપ કહેવાય અને મહાપાપ કરતાં પણ અધિક એને અતિપાપ કહેવાય છે. અને અતિપાપ થકી પણ અધિક એને અત્યધિક પાપ કહેવાય છે. આવા એના પ્રકાર બતાવ્યા છે. અને આ બધાય ઉપપાપની અપેક્ષાએ જે ન્યૂન હોય એને પ્રકીર્ણ પાપ કહેવાય છે. અને પાપ કર્મના ફળની થોડી વિગતિ પણ બતાવી છે. કર્તા કારયિતા તદ્વત અનુમંતા ચ સહાયકૃત અનુગ્રાહક ઇત્યેતે કર્મણા ફલભાગીનઃ. સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં અધ્યાય 43માં આ વાત કરી. જે વાત મહાભારતમાં પણ સ્વામિનારાયણ ભગવાને જે કરી છે એ વ્યાસ ભગવાને પણ લખેલી છે. સાક્ષાત પાપ કરનારો એ પાપનો ભાગીદાર 1લા નંબરે છે અને બીજા પાસે એ કર્મ કરાવનારો એ 2જા નંબરનો ભાગીદાર છે. અનુમોદન આપનારો એ 3જા નંબરનો ભાગીદાર છે. એમાં સહાય કરનારો એ 4થા નંબરનો ભાગીદાર છે અને અનુગ્રહ કરનારો એ 5મા નંબરનો છે.
અને પલાયમાન થતા પાપીજનોને અનુસરીને એની રક્ષા કરાવનારો છે, કરનારો કે કરાવનારો એ 6ઠ્ઠા નંબરનો ભાગીદાર છે. આવી રીતે આ પાપના બધા ભાગીદાર છે. પાપ ભલે આપણે ન કરીએ, પણ કોઈ કરતો હોય અને એની રક્ષા કરી એટલે પાપના ભાગીદાર થાય છે. પ્રાયશ્ચિત કરવાની એની થોડી વિગતિ પણ આપણા શાસ્ત્રોની અંદર બતાવી છે કે જાણીને કોઈ પણ પાપ ભગવાન શ્રી હરિ કહે છે કે અમારા આશ્રિતોએ ક્યારેય કરવું નહીં. આપણી આ ભારત દેશની સંસ્કૃતિ જે છે, આપણા જે ધર્મશાસ્ત્રો છે, એમાં ખાસ કરીને ગરુડ પુરાણમાં બહુ જાજી વિગતિઓ આપી છે. મનુસ્મૃતિમાં પણ ઘણી વાતો લખી છે, પણ કળિયુગ છે, મનુસ્મૃતિનું પાલન કરવું ઘણું કઠણ છે. પાપ એટલે એવા કાર્યો કે જે સૃષ્ટિના નિયમો, નૈતિકતા અને માનવતાથી વિરુદ્ધમાં જે કર્મ હોય આને પાપ કહેવાય છે. અને જે કાર્ય કરવાથી બીજાને દુઃખ થાય, અધર્મ ફેલાય, અને જે કર્મ કરવાથી આપણા અંતરમાં ગ્લાનિ વાપી જાય, એ જે કર્મ આને પાપ કહેવામાં આવે છે. સરળ શબ્દમાં જો આપણે કહીએ ને તો શાસ્ત્ર વિરુદ્ધ જેટલું પણ આચરણ છે આ પાપ છે. કોઈ જીવને દુઃખ આપવું એ પણ પાપ છે, અને પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરવું આને પણ પાપ કહેવાય છે. સત્યનો ત્યાગ કરવો, અસત્યનો માર્ગ પકડવો અને કુદરતી અને સામાજિક જે નૈતિક મૂલ્યો હોય છે, નૈતિક મૂલ્યો, એનું ઉલ્લંઘન કરવું એ પણ એક પાપ જ છે. એમાં પાપના ઘણા પ્રકાર બતાવ્યા છે. જેમ આપણે 5 મહાપાપની વાત કરી, અતિ પાપની વાત કરી, ઉપપાપની વાત કરી, ગૌ હત્યા છે, જૂઠું બોલી અને કોઈનો સંબંધ તોડી નાખવો એ પણ પાપ છે. પોતાના ધર્મ અને કર્તવ્યનો ત્યાગ કરવો, ભગવાન શ્રી હરિ કહે છે, એને પણ પાપ કહેવાય છે. અને કર્મ મુજબના એમાં પ્રકાર છે: કાયિક પાપ, વાચિક પાપ અને માનસિક પાપ. 3 પાપ એની અંદર પાછા ભેદ પડે છે. શરીર દ્વારા કરવામાં આવતું જે પાપ, જે કે હિંસા અને ચોરી, એ કાયિક પાપ કહેવાય છે. વાચિક પાપ કોને કહેવાય? તો કે વાણી દ્વારા કરવામાં આવતું પાપ એને વાચિક પાપ કહેવાય છે. ગાળો આપવી એ પણ એક પાપ છે. અને મને તો વિશ્વાસ છે કે તમે તો કોઈ લગભગ ગાળું બોલતા ન જુઓ. કપાળમાં ઢીલું, નિયમમાં ઢીલું તો હાલે નહીં? નથી બોલતા ને? સાચું કહી દીજો, માથું નહીં ખંજોળવાનું. ગાળ બોલવી એ વાચિક પાપ છે. કોઈની નિંદા કરવી એ પણ વાચિક પાપ છે, અને જૂઠું બોલવું એ પણ વાચિક પાપ છે. આપણે કાંઈ ત્યાં બહુ મોટી હિંસા કરવા ન જઈએ, પણ હાલતા ખોટું બોલી જઈએ તો બહુ મોટું પાપ લાગે. નક્કી કરો, ગમે એમ થઈ જાય, સાચું તો બોલી જ જવું. ગાંધીજી એક સત્યના રાહ ઉપર ચાલી અને અનેકને ચલાવવા પ્રયત્ન કર્યો. આ દેશને એક સત્યના આધારે બોલો આઝાદ કરાવી દીધો. એમાં ઘણાયનો ફાળો હતો, પણ તોય ગાંધીજીની સત્યનિષ્ઠા એટલે સત્યનિષ્ઠા. સત્યાગ્રહ કર્યો તો ખબર છે ને? એટલે ખોટું ન બોલવું, વાણીનું પાપ લાગે. અને બેઠા બેઠા કોઈની નિંદા ન કરવી, ટીકા ન કરવી. અને નિંદા અને ટીકા કરવાથી તો ગોળાના પાણી હુકાઈ જાય. બોલો, બેઠા બેઠા કાંઈ ન વધે. અને માનસિક પાપ એટલે મન દ્વારા કરવામાં આવતું પાપ, એને માનસિક પાપ કહેવાય છે. બીજાનું ખરાબ કરવું મનથી, અને માનસિક પાપ કહેવાય. અને ઈર્ષા કરવી, આ બધા માનસિક પાપ છે. પાપના પ્રાયશ્ચિતો આપણા શાસ્ત્રની અંદર બતાવ્યા છે. કોઈ પણ કર્મ થઈ જાય તો એની મુક્તિ મેળવવા માટે એનો રાહ છે પ્રાયશ્ચિતનો.
પ્રાયશ્ચિતનો અર્થ એટલો જ થાય કે પસ્તાવો અથવા થયેલી ભૂલને સુધારવી. આને પ્રાયશ્ચિત કહેવાય છે. અજાણતા થયેલું પાપ, એનો પસ્તાવો, ભગવાનનું સ્મરણ કરીએ, સત્કર્મ કરીએ તો એ અજાણતા થયેલું પાપ એનું નિવારણ થઈ જાય. માનસિક પાપ થઈ ગયું હોય તો મન ઉપર કાબૂ રાખવો, ધ્યાન કરવું અને મૌન પાળવું, એનાથી માનસિક પાપ હટી જાય. બહુ કોઈની નિંદા ટીકા થઈ જતી હોય ને બહુ કોઈની હારે ઈર્ષાન, કોઈનું મનથી ખરાબ થઈ જતું હોય તો એણે છે ને થોડુંક મૌન પાળવું, નિયમ લેવું કે ભાઈ આખો દીમાં 24 કલાકમાં 1 કલાક મૌન, એટલે 1 કલાક તો નિંદા કોઈની ન થાય, ઘણા પાપ અટકી જાય છે. અને વાચિક પાપ જે નિંદા કરી હોય એની માફી માગી લેવી, યા તો સત્ય બોલવાનો એક સંકલ્પ કરવો કે આજથી હું સત્ય બોલીશ. આપણે ત્યાં કોર્ટમાં પણ ગીતાજી ઉપર હાથ મૂકીને પછી બોલાવવામાં આવે. આમ હાથ રાખ્યો હોય ગીતાજી ઉપર, મેં જો ભી કહુંગા ઓ સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા. એટલે સત્યનું બહુ જ આપણા શાસ્ત્રમાં મહિમા બતાવ્યો છે, એનું ફળ બતાવ્યું છે. કાયિક પાપ થઈ જાય તો દાન કરવું, સેવા કરવી, ઉપવાસ કરવો અને શાસ્ત્રના વિધિ પ્રમાણે તપ કરવું, આનાથી શરીરથી થયેલું પાપ હટી જાય છે. પ્રાયશ્ચિતના મુખ્ય ઉપાય તો એમાં ઘણા છે, પણ પસ્તાવો જે છે મનથી સ્વીકારવું કે મેં ભૂલ કરી છે અને ફરીથી તે ભૂલ ન કરવાનો જે દ્રઢ સંકલ્પ કરવો, આને પસ્તાવો કહેવાય છે. અને પસ્તાવો એવું હૃદય હોય ને, ભક્ત હૃદય, જેને કંઈક સુધરવું જ છે ને એને થાય, બાકી પસ્તાવો થતો નથી. નાની નાની બાબતનું ધ્યાન રાખતો હોય ને અને એમાં કંઈક ખામી આવે ને તો એને પસ્તાવો થાય, પણ મોટી મોટી બાબતોમાં ભૂલ થઈ જતી હોય અને પછી કાંઈ ન વિચારે એને કોઈ દી પસ્તાવો થાય નહીં. નાનું ક્યારેક અજાણતા જો ને આપણે કંઈક કોકનું આવી ગયું હોય ને તો આપણે કંઈક ભાઈ આ કોનું, અજાણતા કોકના ચંપલમાં પગ નખાઈ ગયો હોય કોઈના જોડામાં, તોય આપણને એમ થાય કે આ ભૂલ થઈ ગઈ, આ કોકના ચંપલ આવી ગયા. હવે પણ રોજ ચોરતો હોય એને થોડો સંકલ્પ થાય, મન કયો જઈ, એને ન થાય. ઓલો આપણે ત્યાં કથા આવે છે, પટેલ હતા, બહુ સારા પટેલ, ખેતીવાડી, ગાયો ભેંસો બધું, અને ખેતી એવી મબલક પાક આવે એવી, એટલે કહે ને હાથ હાથના ડુંડા હોય એવો બાજરો ને જાર ને બધું ઊભું હોય. પણ એક ગાય હળી ગઈ હતી, તે રોજ પટેલના ખેતરમાં આવી ખાઈ, એનો પટેલને વાંધો નહોતો, પણ ખૂંદી નાખે ને કેટલું બગાડી નાખે. કોઈ માણા 1 દી સહન કરે, 2 દી સહન કરે, 15 દી સહન કરે, પણ પછી પટેલને આમ કહેવાય ને મનમાં સંકલ્પ ઉપર સંકલ્પ કે આ કોણ ખેતર ખૂંદી નાખે છે. એમાં 1 દી પટેલ હાથમાં ખરપ્યો અને માલ્યા આવે, અને એમાં એ ઓલી આ રેઢિયાર ગાય ખેતરમાં પડેલી, એટલે પટેલને થઈ ગયું કે આ ગાય જ ખેતર ખૂંદે છે ને બગાડે છે. તે મોટો જબરો પાણો પીડ્યો છે, ઓલો કાળ મીઠ પથ્થર એક બાજુ એ લઈ હાથમાં, આમ જો કે એને બગાડવા માટે, આમ કોઈ એવો ઈરાદો નહીં મનમાં કે આપણે એને મારી નાખી, એ પાણો લઈને જે ફેરવીને ઘા કર્યો અને બાઈ કોઈ એવા મર્મ સ્થાનમાં એ વાગી ગયો, અને ગાય તરફડિયા મારીને થોડીક વારમાં પટેલ ત્યાં પોગે પોગે ત્યાં વેત એક જીભ બહાર નીકળી ગઈ, આંખોના ડોળા ફાટી ગયા અને ગાય મરી ગઈ. અને અરેરાટી છૂટી ગઈ. ખાધે પીધે લોટકા, કહું ને ભેંસું ગાયું દુજાણાનો કોઈ ટોટો નહીં, ખેતીવાડી હારી, સુખી સંપન્ન, એક ઓસરી આમ મકાનો બધાય. પણ મનમાં થઈ ગયું કે આ ખોટું થયું.
પછી તો ગાયને જે કાંઈ વિધિ કરવાનો હતો એ કરીને ખાડો ગાળીને દાટી દીધી ને બધું કર્યું, પણ મનમાં રોજ સવાર થાય કે સાંજ પડે કે બપોરનું ટાણું હોય, ખાવા બેહે કે સૂતો હોય, પણ ઓલી ગાય તરફડિયા મારતી હોય નજરે દેખાય. મારાથી પાપ થઈ ગયું, મારાથી ભૂલ થઈ ગઈ. અને રોજનું થાય ને ભાઈ, એટલે એનું ટેન્શન મનમાં જે છે ને, એટલે શરીર માંડ્યું ગળવા. ખાધે પીધે કહું ને બધી રીતે લોટકા હતા, પણ હવે આ મનમાં સંકલ્પ, રોજની ઉપાધિ, કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં, રહેવાય નહીં, શરીર માંડ્યું હુકાવા. હાવ ગળી ગયા 1 મહિનામાં તો. એકવાર કોઈ એના સંબંધી મળવા આવ્યા, એનો મિત્ર. એલા ભલામણા શું હાલે હમણાં? આ હાવ ગળી ગયો. ધનુર્માસમાં કાંઈ શીરો બીરો નથી ખાતો? કંઈક પ્રસાદ બસાદ ને શીરો બધો ખાતો જા, હમણાં હાવ ગળી ગયો. કે તો કે મિત્ર આ બાજુ આય, મને ઘણા દિવસ થાય છે કોઈકની આગળ દિલ ઠાલવી દઉં. આ અંદર ભર્યું હોય ને એ બહુ નડે. આ એટેક એનો જ આવે. આમ હળવા થઈ જાય ને કહી નાખે ને તો લગભગ કાંઈ વાંધો આવતો નથી, પણ પ્રેશર બહુ અંદરથી આવે ને એટલે તકલીફ થાય. મિત્ર એમાં એવું છે, મારી વાડીએ ગાય હળી ગઈ હતી. એવો કોઈ ઈરાદો નહોતો, પણ આમ ઘા કર્યો પાણાનો, ને એ જે હરામનો ઘા વાગી ગયો. અને ગાય તો ભાઈ માતા કહેવાય, ગાય ઈ ગાય. એટલે આ પાપ થઈ ગયું. ગાય તરફડિયા મારીને મરી ગઈને આજ હું ખાતો હો, હૂતો હો, બેઠો હો, મને આમ ગાય તરફડિયા મારતી હોય નજર સામે દેખાય છે. મિત્ર આનું શું કરવું? કે અરે ભલા માણા, તારી જેવો જીગરજાન મિત્ર, અને મિત્ર મિત્રના કામમાં ન આવે તો મિત્ર કામનો હું ભલા માણા. તને તારું જે પાપ છે મન દઈ દે, લઈ લઉં હું, કૃષ્ણાર્પણ કરી દે. તે કે એવું થાય? કેમ ન થાય ભલા માણા? પાપ દીધું દેવાય છે, જેમ લીધું છે એમ દઈ દે. તો કે તો એવું કરીએ. અને ઓલાએ સંકલ્પ કર્યો, કે મારું જે પાપ છે એ બધું હું મારા મિત્રને આપું છું. મિત્રએ સંકલ્પ કર્યો, તારું બધું જ પાપ આજથી જા હું લઈ લઉં છું. કે પછી તો જેમ જેમ આમ સૂર્ય અને ચંદ્રની કળા વધે ને, બીજ ને ત્રીજ ને ચોથ, એમ પાછો હતો એવો માંડ્યો, રૂષ્ટપુષ્ટ થઈ ગયો. વળી 1 મહિના પછી પાછો એનો મિત્ર મળવા આવ્યો. ત્યારે એના મિત્રને કીધું, એલા ભલા માણા, મેં તને ગૌ હત્યાનું પાપ દીધું, તને કાંઈ ચિંતા નથી થતી? મને તો એટલા બધા વિચારો ઉપર વિચાર આવતા કે મારું શું થાય, આ ભોગવવું પડશે, અને શરીર ગળી ગયું હતું, પણ તને કાંઈ નહીં. ત્યારે એના મિત્રએ કીધું, ભલા માણા, તારે એક હતી તને સાંભળે, મારે આવી ઘણી હતી. તારી ગાય એ ટોળામાં ભળી ગઈ. સમજાય છે? તારે એક હતી તને સાંભળ્યા કરે, અહીંયા મારે તો ટોળું હતું. એ ટોળા ભેગી તારી એક ગાય. હવે રોજ ગાયો કાપતા હોય, કતલ કરતા હોય, એને હું તમે વિચારો, એને શું પસ્તાવો થાય, એને શું દુઃખ થાય? કાંઈ ન હોય એના મનમાં. થાય હજી તો આ લોકો એવા કતલખાના નથી જોયા, બાકી ક્યારેક જોવો નજર સામે ત્યારે આપણને અરેરાટી છૂટી જાય. એવા પાપ છે. મરી ગયા પછી કદાચ હાલો એનું ચામડું બીજું ત્રીજું કંઈક ઉપયોગ કરે ને કાંઈક કરતા હોય, વાત હજી સમજાય. પણ જીવતી ગાયો, જીવતા પશુઓને ઊંધા ટીંગાડી અને એવા ઓજારો ને હથિયારો હોય સીધા ગળા પાસે, અહીંયા ધોરી નસ આવે ને ગરદનમાં, ત્યાં જ ખોસી દે અને સીધી લોહીની ધાર થાય ને, જેમ પછી આપણે કેમ દૂધના કેન ભરે એમ સીધા લોહીના કેન ભરે. બોલો. અને ઉકળતા ગરમ પાણીમાં એ ભાઈ પશુઓને નાખી દે, જીવતા જ પાછા, અને પછી એની ચામડી ઉતારી નાખે. તમે ક્યારેક ક્યારેક આમ શું કહેવાય એવા વિડીયો જોવો તમને ખબર પડે કે આ દુનિયામાં શું થઈ રહ્યું છે. કૂકડાને ગરમ ગરમ એમનું જવા દે, સસલાની જીવતા આંખું કાઢી લે.
બોલો. અને આજે જે શરીરના મોટાભાગના પ્રસાધનો સાધનો જે કંઈ છે ને એ એમાંથી જ બને છે. એમાંય જે બાયુના શણગારો બધા છે ને એ મોટાભાગના એ આ પ્રાણીઓની હત્યાની હાય જ છે. બને ત્યાં લગી બહુ છે ને લગાડવા નહીં શરીર ઉપર. એમાં સારું નથી. જો એટલે ડાયા માણસોએ વિચારવું. ભગવાન શ્રી હરિ કહે છે કે મનથી સ્વીકારી કરી લેવો કે મેં ભૂલ કરી છે ને ફરીને ભૂલ ન થાય એનો દ્રઢ સંકલ્પ ભગવાનના ભક્તએ કરવો જોઈએ. તપ કરવું અને ઉપવાસ કરવા એનાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે. એટલા માટે વ્રત તપ બતાવ્યા છે. દાનથી પોતાની સંપત્તિ સમયનો ઉપયોગ ગરીબ હોય જરૂરિયાતમંદ હોય એના માટે કરવો. નામ સ્મરણ છે, ભગવાનના નામનો જપ કરવાથી પણ ચિત્ત શુદ્ધિ થાય છે. અને હમણાં જ આપણે કથા આવી હતી કે તીર્થ યાત્રા કરવાથી પણ પાપની શુદ્ધિ થાય છે. એટલે પવિત્ર નદીમાં સ્નાન કરીએ, પવિત્ર સ્થાનોની જ્યાં ભગવાનને મોટા સંતોનો નિવાસ સ્થાન હોય, ત્યાં મનને શાંતિ આપે એવું હોય એવા સ્થાનોમાં આપણે યાત્રા કરવી. પાપનું સૌથી મોટું પ્રાયશ્ચિત ભૂલનો સ્વીકાર કરવો અને ફરીને ક્યારેય ન કરવું એમ સંતો કહે છે. તુલસીદાસજી એમ કહે છે, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ અને પર પીડા સમ નહીં અધમાય. પરહિત સરીસ ધર્મ નહીં, બીજાનું ભલું કરવું એના જેવો કોઈ ધર્મ નથી. અને બીજાનું અહિત કરવું, દુઃખ દેવું એનાથી જેવું કોઈ મોટું પાપ નથી. પાપનો પસ્તાવો જો હૃદયથી કરવામાં આવે તો અડધું પાપ તો એમ લખ્યું પસ્તાવાથી જ નાશ થઈ જાય છે. જેમ સાપ કાંચળી ઉતારી નાખે છે એમ પસ્તાવો કરનાર વ્યક્તિ પોતાના પાપમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાને એવી કળા આપી છે સાપને, તે બોલો શરીર ઉપરથી આખે આખી કાંચળી ઉતારી નાખે અમુક સમય થાય ત્યાં. અને કાંચળી જ્યાં પડી હોય ત્યાં સમજી લો કે આજુબાજુમાં ક્યાંક એનું રહેઠાણ છે, એ ફરતો હોય એટલામાં. એમ મનમાં પસ્તાવો થાય એટલે પાપ બધા એના નષ્ટ થઈ જાય છે. અને જો કોઈ પાપ કોઈ વ્યક્તિ સાથે જોડાયેલું હોય, કોઈનું અપમાન કરવું, છેતરપિંડી કરવી એ પણ પાપ છે. પણ જ્યાં સુધી એ વ્યક્તિની માફી માગવામાં ન આવે ત્યાં લગી એ પાપ ટળતું નથી. ત્યાં સુધી ગમે એટલી આપણે પૂજા કરીએ, પાઠ કરીએ, પણ એ ફળતા નથી. સામેની વ્યક્તિ જ્યારે હૃદયથી માફ કરી દે ત્યારે કર્મના બંધનથી વ્યક્તિ છૂટી જાય છે. એટલે આપણે ત્યાં જુઓ ને હરિભગતને મળે ત્યારે બે હાથ જોડીને જય સ્વામિનારાયણ કહે અને પછી હારે હારે બોલે, એ રાજી રહેજો. શું કહે? રાજી રહેજો. કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને સામેવાળો વ્યક્તિ હૃદયથી માફ કરી દે, મને ભાઈ કાંઈ વાંધો નથી તમ તારે, પણ હવે ધ્યાન રાખજો, તો એને બીજા કોઈ પણ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. તપ અને વ્રત એ શારીરિક શુદ્ધિ થાય છે એનાથી. અને ચાંદ્રાયણ વ્રત છે, આ બહુ કઠણ વ્રત છે. ચંદ્રની કળા મુજબ ખોરાકના કોળિયા લેવા, વધારવા કે ઘટાડવા અને ચાંદ્રાયણ વ્રત કહેવાય. એમાં ઘણા પ્રકાર છે. શિશુ ચાંદ્રાયણ છે, 8 કોળિયા રોજ લેવા, આ શિશુ ચાંદ્રાયણ છે. અને આ ચંદ્રની કળા વધે એટલે સમજો કે આમ એકમ આવે પડવો ત્યારે 1 કોળિયો, બીજ આવે 2 કોળિયા, ત્રીજના 3 કોળિયા, ચોથને 4 કોળિયા લેવાના. પણ કોળિયાનું પાછું માપ રાખવું. એક ભાઈને કીધું કે હું 1 જ કોળિયો લઉં, 7-8 રોટલી આમ માખણ લગાવે ને ઉપર ખાંડ નાખી, માખણ લગાવે ખાંડ લાગી, અને 7 રોટલીનું પપોડું વાળ્યું, પછી આ 1 જ કોળિયો, હવે બીજો ન માગું. ઉપવાસ એટલે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો. એકાદશી આદિ તિથિ આવે, અન્ય તિથિ આવે,
નોમ આવે, આઠમ આવે, જન્માષ્ટમી જેને કહીએ છીએ, આ બધા વ્રતના દિવસોએ ઉપવાસ કરવો, એનાથી ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવાય છે. અને જો કોઈના ધનનું નુકસાન કર્યું હોય તો એ પણ એક પાપ છે. કોઈના ધનનું, કોઈના ધંધામાં જો નુકસાન આપણે કરીએ એ પણ એક પ્રકારનું કર્મ તો લાગી જાય છે. એના કારણે સામેવાળો વ્યક્તિ દુઃખી થાય છે. અનિતિથી પૈસા મેળવા હોય તો એના પ્રાયશ્ચિત રૂપે એમ કહેવાય છે પાત્ર વ્યક્તિને એનું યોગદાન આપવું, ગૌની સેવા કરવી, ઘાસચારો આપવો એ પણ એક પાપ નિવારણનો પ્રકાર છે. અન્નદાન આપવું, ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે અને જૂના પાપોના પ્રભાવને એ ઓછું કરે છે. આપણને ખબર નથી, અજાણતા કોઈ કર્મ થઈ ગયા છે ત્યારે એ ગાયની જો કોઈ સેવા કરે, એટલે ગૌ માતાની સેવાનો આપણા ભારત દેશમાં બહુ મહિમા છે અને ઠેર ઠેર ગૌશાળા છે. પણ ગૌશાળાના નામે જે પછી બિઝનેસ થઈ ગયો છે એ પાછું ખોટું છે. બહારથી ગૌશાળાનું નામ, પણ હવે ગૌશાળાના નામે બહુ મોટા શું થઈ ગયા? કેમ બોલતા નથી? હા, ધંધા થઈ ગયા છે. હા, બોલ. ગાયોની સેવા નિસ્વાર્થ ભાવે થવી જોઈએ. અરે ભલે એક કોળી જ ઘાસ લાવ્યા હોય, પણ રોજ જો આપણે ગાય માતાની સેવા, એને હાથ ફેરવો, એ નવરાવો, અરે બીપી ઘટી જાય ભાઈ. બીપી લેવલ આવી જાય, વધી ગયું હોય કે થોડુંક ઓછું હોય ને તમે ગાયની માથે હાથ ફેરવે અમુક ટાઈમ તો બીપી લેવલમાં આવી જાય. બોલો, એટલું ગણ કરે. ગૌશાળામાં રહેનારાના રોગ દૂર થઈ જાય છે. અન્નદાન કરવું એનાથી પણ મોટું પુણ્ય થાય છે. અને કદાચ આ કાંઈ ન હોય તો જાપ અને સત્સંગ, એનાથી પણ માનસિક શુદ્ધિ થાય છે. આ સવારના પોરમાં અહીંયા આવીને બેઠા છીએ એવું કોઈ ન માને કે હાવ નવરા બેઠા છીએ. ગુણાતીતાનંદ સ્વામી કે આપણે જમપુરી, લખ 84, ગર્ભવાસ એના ઉપર લીટા તાણીએ છીએ. આટલું તો અહીંયા સવારમાં બેઠા બેઠા થાય છે. બોલો, હવે લખ 84 નહીં, હવે જમપુરી નહીં, હવે ગર્ભવાસનું દુઃખ નહીં. એટલે મનમાં આવતા ખરાબ વિચારો, ઈર્ષ્યાના કે બીજા ત્રીજા અદેખાઈના, તો એ જાપ કરવાથી અને સત્સંગ કરવાથી શુદ્ધિ થાય છે. સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, ભાગવતના અમુક પ્રકરણો છે, 10મ સ્કંદ કે 5મ સ્કંદ, આ પવિત્ર ગ્રંથોનું જો પઠન કરે, શ્રવણ કરે તો એનાથી પણ વિચારોમાં પરિવર્તન આવે છે. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. આચાર્ય મહારાજે એવું લખ્યું છે ગ્રંથમાં કે જે આ જગતની અંદર અધર્મી હતા પણ ભગવાનની કથા અને સત્સંગ કરવાથી એ સુધર્મી થઈ ગયા છે. કેવા પાપના પહાડો હતા. એટલે વાલા ભક્તજનો, કોઈ ગંભીર પાપ જેમ કે જીવ હિંસા થઈ ગઈ હોય તો શાસ્ત્રમાં એ પ્રાયશ્ચિતનો વિધિ પણ આપ્યો છે. યા તો કોઈ સદગુરુને, કોઈ ગુરુને મળી માર્ગદર્શન હેઠળ નદીના કિનારે યા તો મંદિરમાં રહીને એનું પ્રાયશ્ચિત કરવામાં આવે અને મુખ્ય સંકલ્પ કરે કે આજ પછી હવે હું આવા કર્મ નહીં કરું. અને વાણીનો દોષ છે, આજના સમયમાં તો સૌથી સામાન્ય થઈ ગયું છે હાવ, પણ છતાંય ગંભીર પાપ માનવામાં આવે છે. મહાભારતમાં એમ કીધું છે કે શરીરમાં વાગેલા બાણના ઘા રૂજાઈ જાય છે, પણ વાણીથી થયેલા ઘા એ ક્યારેય રૂજાતા નથી. બોલો, ખાલી દુર્યોધનને 2 શબ્દો દ્રૌપદીએ કીધા, પણ એ રૂજાણા નહીં તે નો જ રૂજાણા. અને શું થઈ ગયું? મહાભારત થઈ ગયું. જોકે મહાભારતની અંદર ક્યાંય દ્રૌપદી આવું બોલ્યા હોય આજ જે સમાજમાં કહે છે ને, એવું દ્રૌપદી બોલ્યા નથી, કારણ કે એ સતી નારી હતા. કોણ હતા? સતી નારી. અને એ દિલ્હીના મહારાણી હતા, હસ્તિનાપુરના. એના મુખમાંથી કોઈ દી આવા હલકા વેણ નીકળે નહીં. ખાનદાની હતી, પણ એક કથાને સમજાવવા માટે
કોઈકે આવું જોડ્યું છે? મૂળ ગ્રંથમાં, મહાભારતમાં ક્યાંય પણ આવો શબ્દ છે નહીં. ભાંગલો શબ્દ નથી. અંધના તો અંધ જ હોય, આવું દ્રૌપદી નથી બોલ્યા. હા, એવું કીધું હોય છે કે જરાક ધ્યાન રાખવું જોઈએ. પણ એવા શબ્દ હાવ નથી દ્રૌપદી બોલ્યા, કારણ કે એ સતી છે. પણ કંઈક વાત આપણે સમજાવી હોય સમાજને, એટલે પછી તો શું છે, આ બધા વાત કરનારા ક્યાંક ને ક્યાંક આવું જોડી દે. એટલે બધાને એમ થાય કે મહાભારતમાં છે. અહીંયા મહાભારત વાંચવાનો ટાઈમ કોને છે? અહીં શિક્ષાપત્રી માંડ વાંચી છે છેલ્લે એમાંય ઉતાવળ હોય પછી. હે, એટલે વાલા ભક્તજનો, બીજા બધા જ ઘા રૂજાઈ જાય, પણ વાણીનો ઘા નથી રૂજાતો. વાણીના દોષો અને પ્રકારો અને શાસ્ત્રમાં બતાવ્યા છે. વાણીના મુખ્ય 4 દોષો છે, જેને વાચિક પાપ કહેવાય છે. અને શાસ્ત્ર મુજબ એ 4 પાપનું જો પ્રાયશ્ચિત ન કરવામાં આવે તો ધીમે ધીમે એ પાપ વધતા એ વ્યક્તિનું પતન કરી નાખે છે. અસત્ય, જૂઠું બોલવું, સ્વાર્થ માટે કે બીજાને છેતરવા માટે પણ ખોટું બોલવું, આ પણ વાચિક પાપ છે. કટુ વચન, કડવું વચન બોલવું, બીજાના હૃદયને ઠેસ પહોંચે એવા અપશબ્દ અને કઠોર શબ્દ બોલવા, આ પણ પાપ છે. એટલે હરિભગત હોય ને સાધુ હોય એણે બોલવામાં બહુ ધ્યાન રાખવું. જરૂર નથી કે એટલું બધું કઠોર, કોઈના હૃદયને ઘા વાગે એવું. અને શબ્દમાં પણ બને ત્યાં લગી છે ને બહુવચનનો ઉપયોગ કરવો. એટલા બધા હું કામ આપણે ગરીબ થઈ જવું? આપણે કોઈને તું કહી અને આપણે કોઈને તમે કહી, આમાં આપણને કંઈ લાભ ખરો? તું કહીએ એમાં તો તમે કહીએ તો આપણને કંઈ નુકસાની ખરી? ભલે એ નાનો હોય. પણ ઘણા તો શબ્દ 2 બોલવાના પણ ગરીબ માણા હોય. એટલી ગરીબાઈ હોય કે વાત જવા જોઈએ, બોલી જ ન કે. એને એમ થઈ જાય કે સામેવાળો માણા મોટો થઈ જાય અને હું નાનો થઈ જઈશ. જો, એટલે શબ્દનો પ્રયોગ પણ બહુ સમજી આયા માણસોએ વિવેકપૂર્વક કરવો. બીજાને ઠેસ પહોંચે એવા અપશબ્દો ન બોલવા. પર નિંદા, ચાળી ચુગલી, કોઈની ગેરહાજરીમાં એની બુરાઈ કરવી અથવા એકની વાત બીજાને લગાડી દેવીને ઝઘડો કરવો, આ પણ બધા વાચિક પાપ છે, માનસિક પાપ છે. ઘણીવાર કોકની વાત કોકને ચોંટાડી દે, બોલો. અને કોઈ પણ વ્યક્તિની ગેરહાજરીમાં કોઈ પણ વ્યક્તિની કાપવી નહીં. અંડાયો માણા કહેવાય, કોઈ ફાયદો નથી. આ 1 મહિનો કથા સાંભળો, પણ પછી જો આવું ક્યાંક બહાર જઈને સાંભળો ને તો 1 મહિનાની કથા બધી ધોવાઈ જાય. વ્યર્થ પ્રલાપ કરવો, જેની જરૂર નથી એવી નકામી વાતો કરવી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો, આ સાધુને, હરિભગતને, બાઈ કે ભાઈ કોઈને પણ શોભે નહીં. વાણીના દોષનું પ્રાયશ્ચિત કીધું છે ચના, જેમ વાત કરીએ એમ કે આપણી વાણીથી જો કોઈને દુઃખ થયું હોય તો સૌથી મોટું પ્રાયશ્ચિત એ છે કે તરત દોડીને એ વ્યક્તિની પાસે જઈ અને નિખાલસ ભાવથી માફી માગી લેવી. અને જ્યાં સુધી સામેવાળા વ્યક્તિનું હૃદય શાંત ન થાય ત્યાં સુધી ભગવાન પણ તે પાપને માફ નથી કરતા. કેટલાય એવા પ્રસંગો છે. દુર્વાસા મુનિએ અમરીશ રાજાનું દિલ દુખાવ્યું હતું. કથા તો મહાભારત ભાગવતમાં છે. 3 લોકમાં દુર્વાસા મુનિ દોડ્યા. શિવજી પાસે ગયા કૈલાસમાં, સત્યલોકમાં બ્રહ્માજી પાસે ગયા અને વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ નારાયણની પાસે ગયા. પ્રભુ મને બચાવો, મને બચાવો. ત્યારે ભગવાન નારાયણે એટલું જ કીધું, મુનિવર મારું કામ નથી. લ્યો, તમારી પાછળ જે સુદર્શન ચક્ર થયું છે અને બાળી દેહ, આ કર્મ એવું જબર થઈ ગયું છે. અરે પણ પ્રભુ ચક્ર તમારું, ચક્ર મારું, પણ મારું હાલતું નથી. નથી કહેતા ઘર અમારું પણ ઘરમાં અમારું હાલતું નથી. એમાં સુદર્શન ચક્ર મારું છે, આયુધ છે, મારો પાર્ષદ છે, પણ મેં મારા ભક્તને સુપ્રત કરી દીધું છે સુદર્શન ચક્ર એની રક્ષા માટે. એટલે હવે તમે જેને વાણીથી દુખ્યા છે
એની જ પાસે જઈને એને હાથ જોડો ને માફી માગો. અને અમરીશ રાજા જો હૃદયથી પ્રસન્ન થઈ જાય તો તમારે બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. આવું છે તો હું ત્રિલોકીમાં દોડ્યો છું, થાકી ગયો છું. હે, પહેલાં ખબર હોત તો ન્યા જ જાત, પણ ન્યા જ જવાય. પણ માણસો છે ને 4 ધામની યાત્રા કરે, પણ બાજુમાં રહેતો હોય ભગતને એનો અપરાધ થઈ ગયો હોય એને એમ ન કે ભગત રાજી રહેજો. બોલો, દોડીને 4 ધામની યાત્રા કરવા જાય. હે, અને ઘરમાં મા બાપ હોય તો એને હાથ જોડીને એમ નહીં કે પપ્પા બા કાંઈક ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. અને તમે ત્યાં આપણા જે ભારતના દેશના જે શબ્દો છે ને એવા તમે ગમે એવા વિદેશથી લાવો ને શબ્દો, પણ એની હારે આવે નહીં. મા શબ્દ બોલો ને બા શબ્દ બોલો, એમાં જે ઊંડાણ હોય છે હે એ બીજામાં નથી. તમે માનું મમ્મી કરી નાખો ને તોય મજા ન આવે. અને મમ્મીમાંથી હવે શું થઈ ગયું છે? મોમ થઈ ગયું. હવે મોમમાંથી બોમ્બ ન થાય થારું. હે, બોલો. એ પેલા છોકરા નાના નાના હોય અને આમ તમે ગામડામાં તમને ખબર હોય તો એ બા આમ રાડ્યું નાખતા, એ બા બોલે તોય સારું લાગે. હે, પણ હવે બહુ ભણ્યા ગણ્યા ને બહુ સુધર્યા ને તે બોલો હવે બા બોલતા આવડતું નથી. અને પપ્પાને શું કરી નાખ્યું? ડેડી પહેલાં હાલતું હતું, પણ ડેડીમાંથી ડેડ થઈ ગયું. આ ડેડ બોડી તો ડેડમાંથી ડેટ થઈ જાય તો શું થઈ જાય? એટલે વાલા ભક્તજનો, જ્યાં સુધી સામેવાળા વ્યક્તિનું હૃદય શાંત ન થાય ત્યાં સુધી ભગવાન માફ નથી કરતા. એ જ્યારે અમરીશ રાજાનું હૃદય શાંત થયું અને કીધું મુનિવર મને કાંઈ તકલીફ નથી, પધારો પધારો, તે સુદર્શન ચક્ર એની જગ્યાએ બેસી ગયું. મૌન પાળવું, મન વાણી ઉપર કાબુ મેળવવો હોય ને એને સર્વોત્તમ જો તપ હોય ને તો એ મૌન છે. એને મૌન લઈ લેવું અમુક ટાઈમે. એટલે ધીમે 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 અભ્યાસથી શું થાય? વાણી ઉપર કંટ્રોલ આવી જાય છે. અઠવાડિયામાં 1 દિવસ અથવા દિવસનો 1 કલાક મૌન, આનો અભ્યાસ કરવો જોઈએ. અને એક જગ્યાએ કથા થતી હતી, એક મહાત્માજીએ મૌનનો બહુ મહિમા કીધો. એટલો બધો મહિમા, મૌન જેવું કોઈ મોટું તપ નથી. અને મૌનથી માનસિક, શારીરિક, બૌદ્ધિક શક્તિનો વિકાસ થાય છે. એ વ્યક્તિ ધારે સંકલ્પ કરે એવા કામ મંડે થવા. એક ભાઈએ નક્કી જ કરી નાખ્યું કે આપણે મૌન રાખવું જ હવે. એ કથા પૂરી થઈને સાહેબ એ આવ્યો મહાત્માની પાસે, મહાત્માજી મારે મૌન લઈ લેવું છે. એમ કેટલા કલાક? 6 કલાક મૌન રાખવું છે. 6 કલાક? અરે પણ તમે ગ્રહસ્થ રહ્યા, ધંધો, બિઝનેસ, બીજું ત્રીજું આ બધું, અને 6 કલાક મૌન તમારથી રહે? નક્કી જ કરી નાખ્યું છે. વાત સાંભળી એટલે બસ હવે આપણે વાણી ઉપર સંયમ મેળવવો જ છે અને 6 કલાક મૌન રાખવું જ છે. એવું સારું, તો કાંઈ વાંધો નહીં, મૌન રાખો. કે પણ ઓલો ભાઈ જાતો તો તે વળી મહાત્માજીને થયું કે જરા પૂછું તો ખરો સમય શું રાખ્યો? તો વળી બોલાયો, અહીંયા આવો. સમય શું રાખ્યો? તો કે રાતના 12 થી સવારના 6 મૌન. એટલે ભાઈ તું રાતના 12 થી સવારના 6 મૌન ન રાખતી કરી હું તું? હે, પાછું આવું મૌન નહીં હો. મૌન જરા દિવસનું રાખજો. મંત્રનો જાપ કરવાથી, ઈષ્ટદેવના મંત્રનો જાપ કરવાથી પણ વાણીની શુદ્ધિ થાય છે. અને મંત્ર બહુ નિરાયતે જપવો. એવું જરૂર નથી કે ઉતાવળે 50, 50, 100, 200 માળા કરી નાખવી. મંત્ર કપાઈ જાય ને એટલે ફળ પણ વયું જાય. કોઈ પણ મંત્ર હોય ને એ મંત્રના ઉચ્ચારણ અને મંત્રની તાકાત એ ફળીભૂત ત્યારે જ થાય. એટલે તો કીધું કે આડાવળા ત્રાહા બાંગા મંત્ર જપવાને એ કાંઈ એ ફળ આપવાને બદલે બીજું બધું ઘણું આપી દે. કારણ કે એનું ઉચ્ચારણ આપણને આવડે ને આપણી જીભ વળે નહીં. અને એમાં જો મિસ્ટેક થઈ ગઈ તો જે થવાનું હોય એનાથી વિરુદ્ધ થાય છે. એવું ભાગવતમાં પણ કથા છે. આ વૃત્રાસુરનો જન્મ એમાંથી થયો. આહુતિ આપી, વેદનો મંત્ર હતો.
ઇન્દ્રને મારે એવો દીકરો જન્મે, ઓમ અગ્નયે સ્વાહા આમ કરીને આહુતિ આપી, તેમાં રસ્વ દીર્ઘયમાં ફેર પડી ગયો, તે અર્થનો આખો અનર્થ થઈ ગયો. ઇન્દ્ર જેને મારે એવો દીકરો જન્મે એમ થઈ ગયું. નકર ઇન્દ્રને મારવા માટે આહુતિ દીધી હતી અને એમાંથી પછી આ વૃત્રાસુર જન્મો હતો. બોલો. એટલે સીધો મંત્ર છે સ્વામિનારાયણ. કયો? સ્વામિનારાયણ. યા તો રામ, કૃષ્ણ, આ બધા મંત્ર છે ને એ સીધા મંત્ર કહેવાય અને બહુ ફળદાયી. એમાં કાંઈ થોડું ઘણું છે ને ઉચ્ચારમાં ઓલું થયું હોય ને તો તમને અહિત ન કરે. ઉલટ નામ જપત જગજાની વાલ્મીકી ભયે ભાઈ બ્રહ્મ સમાની. તુલસીદાસજીએ રામાયણમાં નોંધી દીધું કે રામ 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 જપ કરવા માટે વાલીઓ નામનો લૂંટારો બેઠો તો નારદજીના કહેવાથી, બોલો ગુરુદેવ પાપ તો બહુ ખીર્યા, હવે શું કરવું? તો કે હવે છે ને બીજું કાંઈ કરવું નથી, આપણે ચાંદ્રાયણ કરવું અને ધારણા પારણા કરવા. નારદજી કે તમે રામ નામના મંત્રનો જપ કરો. અને ભાઈ એ રામ 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 એ જ્યાં નારદજીને બાંધ્યા હતા ને ઝાડની હારે, એ ઝાડ નીચે બેહી ગયા તપ કરવા અને રામ 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 રામ. પછી તો આવું છે, આ અભ્યાસ નહીં ને. અને એવી આમ આમ એક તાર લગ્ની લાગી ગઈ. પસ્તાવો થઈ ગયો કે મેં બહુ પાપ કર્યા, કેટલાયની જાન લૂંટીને કેટલાયને મારી નાખ્યા, કેટલી હિંસાઓ કરી, કેટલાયનું ધન લૂંટી લીધું. તે રામ રામ કરતાં કરતાં શું થઈ ગયું? મરા 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 મરા. એક ધારો આમ તમે બોલો ને, રામ 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 મરા મરા. તો રા આગળ રાખવાને બદલે રા વહી ગયો પાછળ. બોલો. પણ તુલસીદાસજી એમ કહે છે કે ભગવાને એવું ન માન્યું કે આ મરા 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 બોલે છે. ઉલટ નામ જપત જગ જાની, વાલ્મીકી ભયે ભાઈ બ્રહ્મ સમાની. એટલે સાત્વિક જે મંત્રો છે ને એ થોડા ઘણા આમ ફેરમાં થયા હોય ને તોય ભગવાન માની લે કે ભાઈ મારું જ નામ લે છે ને. હે પણ ઓલા બીજા બધા મંત્રો છે ને અમુક અમુક, એનું બહુ ધ્યાન રાખવું. હા, કોકની પાસે જપાવો ને તોય ધ્યાન રાખવું. ઘણા શું કરે છે, પોતે ન જપે પણ બ્રાહ્મણને કે હાલ તને દક્ષિણા આપી દે, તું આટલા મંત્રોનું અનુષ્ઠાન કરી નાખ. હા, તો એમાંય જો એ હરખી રીતે કરે તો વાંધો નથી, પણ દક્ષિણા મળી ગયા પછી લગભગ કોઈ હરખી રીતે કરતા નથી. આપણે સંહિતામાં બેહાર્યા હોય ને કીધું આખો પાઠ કરી નાખજો સત્સંગી જીવનનો, ભાગવતની કથા હોય ભાગવત વાંચવા બેહાર્યા હોય, પણ તમે લગભગ 7 દીની પારાયણ પૂરી થાય પછી વાંચનારાને પૂછો ભાગવત વંચાઈ ગયું? તો થોડાક અધ્યાય વાંચ્યા, તે અહીં હું બેઠા હતા. આમ જ હાલે, કોઈને કહેતા નહીં પાછ બહાર છે. પણ કહેવાનું કે એ બહુ બધું અઘરું હોય છે. એટલે વાણીનું પાપ દૂર કરવા માટે, વાણીની શુદ્ધિ માટે પોતાના ઈષ્ટદેવના મંત્રનો જાપ કરવો. રોજ સવારે કે સાંજે એ મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ અને વાણી આ બેય પવિત્ર થઈ જાય છે. અહીં ભાઈ વાણીનું તપ છે. ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં 15મા શ્લોકમાં ભાઈ વાણીના તપ વિશે ભગવાન કૃષ્ણએ અર્જુનને જણાવ્યું છે. અને એમ લખ્યું છે શાસ્ત્રોમાં, અનુદ્વેક કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાયભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. અર્થાત ઉદ્વેગ ન કરે એવું, સત્ય પ્રિય અને હિતકારી બોલવું અને શાસ્ત્રનો અભ્યાસ કરવો, એ વાણીનું તપ કીધું છે. અને જીવમાં બીજી ઉતારવા જેવી વાત એ છે કે બોલતા પહેલાં વિચારો, અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા આવતા નથી. આપણે ત્યાં ઘણીવાર આ બધા હમણાં ઓલો આવશે ને, હમણાં હું ઇલેક્શન પછી બધા આવશે અને પછી ક્યારેક ક્યારેક કંઈક બોલાઈ જાય, પછી પાછા ફરીને પાછા એકવાર પાછો વિડીયો મૂકશે કે હું મારા બોલેલા શબ્દો પાછા ખેંચી લઉં છું. પણ કેટલાક ખેંચવા? તમારે ખેંચવા નથી, પણ જે વચન દીધા છે એ 5 વર્ષ પૂરા કરો. હમણાં 5 વર્ષ પૂરા થવા આવ્યા. તમે ક્યારેક ક્યારેક સાંભળજો, જ્યારે આ ચૂંટણી આવે ને ત્યારે કેટલા કેટલા વચન આપી દે, પણ 5 વર્ષ પછી આપણે વાટ જોઈએ કે આ પૂરા કેદી કરશે. પ્રજાએ ભૂલી જાય અને બોલા જે બોલ્યા હોય એ પણ ભૂલી જાય. બોલો,
બોલતા પહેલાં વિચારો, બોલાયેલા શબ્દો ક્યારેય પાછા નથી આવતા. એટલે શબ્દો એમાં સત્ય છે, જરૂરી છે, પ્રિય છે, આ બધું જોવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, સત્ય બોલો અને પ્રિય બોલો, પણ અસત્ય ન બોલો. અને જે પ્રિય લાગે અને એવું સત્ય ન બોલો કે જે અત્યંત કઠોર હોય. જીભ ઉપર અંકુશ, એટલે જે વ્યક્તિ પોતાની જીભ જીતી લે છે, એમ કહેવાય છે કે આખું જગત જીતી લે છે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે પરમાત્માની પાસે માફી માગવી કે હું હિતકારી, મિતકારી અને સત્ય જ બોલીશ, આવો ભગવાનની પાસે એક સંકલ્પ પણ આશ્રિતોએ કરવો જોઈએ. પ્રાયશ્ચિતના પ્રકારો બતાવ્યા. ઓલું વાત કરી એમ પસ્તાવો છે ને એ બહુ મોટો પ્રાયશ્ચિત છે. વ્રત તપ તો જરૂરી છે, પણ પસ્તાવો અંદરથી થયો ને એટલે લગભગ અડધો તો એ હળવો થઈ જાય છે. ઓલે આપણે ત્યાં વાત આવે છે કે ફકીરે કોઈના ખેતરમાંથી થોડાક આમ કહેવાય ને બાજરાના દાણા કે કંઈક ખાધા, બાજરો કે ઘઉં કંઈક ઉગાય છે લીલા, તે થોડાક લઈ એમાંથી ખાધા. એ મૂળ તો હું છે બેઠા હતા જપ કરવા, નાઈન પછી કૂવાની પડખે ઓલું થાળું હોય ને ત્યાં કંઈક હશે પથ્થરની શિલા, ત્યાં જપ કરવા રોજ બે હતા. તે એક દી માળા ભૂલી ગયા. થયું કે આ માળા ભૂલાઈ ગઈ, હવે આનું શું કરવું, ઘણું કેમ મંત્રના જાપ કેમ કરવા. તે કે જાર કે બાજરો કંઈક ઉગ્યું છે, એમાં પછી એક ડુંડામાં દાણા કાઢ્યા, 108 દાણા કાઢ્યા, આમ આમ લીધા તોડીને, પછી ગણ્યા 108 ને થોડાક વધ્યા. તે વધ્યા એ હાવ નાખી થોડા દેવાય, એ દાણા મોઢામાં નાખ્યા. હવે થોડાક દાણા ખાધા હતા હો. પછી ફકીરને થયું, આ મહાત્માને થઈ ગયું કે આ ખોટું થઈ ગયું, આપણે ધણીને પૂછ્યા વગર આપણે એના 5-7 દાણા મોઢામાં નાખ્યા. પણ પછી ખ્યાલ આવતા એણે દાન પણ કર્યું. પણ એમ કહેવાય છે કે એનું મૃત્યુ થયું ત્યારે જમના દૂતો એને લેવા માટે આવ્યા અને કીધું તમે આ દાન તો કર્યું, એ પાપ તો નિવારણ થઈ ગયું, તમે જે દાણા ખાધા એ, પણ તમે ડુંડું તોડ્યું હતું એમાં જે ફોયતરા હતા એ ફોયતરાનું ક્યાં દાન કર્યું છે? તમે ખાલી દાણા સામે દાણાનું દાન કર્યું, પણ ઓલાનું આખું ડુંડું ઓલું થઈ ગયું, ફોયતરા હતા, ફોયતરાનું દાન કર્યું નથી. માટે જાઓ પાછું કરી આવો. એ કર્યા પછી જ તમને પાસે પરમાત્માના ધામની પ્રાપ્તિ. કર્મનું કામ એવું છે, થોડું પણ ન્યા બાંધછોડ હાલતી નથી. હા, ખાલી કોઈકનો લીરો લીધો હોય ને તો લીરો દેવા આવવું પડે. એમાં હીરો લીધો હોય તો હે, એટલે ભાઈ ફકીરને ફરીને પાછો મોકલ્યા. તે બધી ફોયતર્યા ગોતે. એમાં એક પારાધી કેટલાય પક્ષીને મારી અને ત્યાંથી નીકળ્યો. હો, આમ કેટલાય આમ ખંભે નાખ્યા હતા. પારાધીને બીજું શું હોય, એ હરણાન સસલાન જે કાંઈ હતું એ મારીને એમનું ભાઈ હાલ્યો આવે. અને ભાઈ આ મહાત્માએ જોયું, અરેરાટી છૂટી ગયો. ઓહો હો હો, એટલે મારે ફોયતર્યા માટે અહીંયા જન્મ લેવો પડ્યો, તારું શું થાય કે? તે બોલો એને બધી વાત કરી ઓલા પારાધીને. પારાધીને આઘાત લાગી ગયો બહુ. એને થઈ ગયું આવું બધું હોય, આ બધું મારે ભોગવવું પડશે. તો કે ભોગવવું પડે, ફોયતર્યા માટે ફરીને મારે અહીંયા આવવું પડ્યું. હે ભલા માણા. તે ઓલાને એટલો બધો પસ્તાવો થયો, એટલો બધો પસ્તાવો થયો કે ના પૂછો વાત. અને પસ્તાવામાં એનું શરીર પડી ગયું. અને એમ કહેવાય છે કે દેહ મૂક્યો. અને એમાં ઓલા ફકીરે પણ દેહ મૂક્યો. તે 2 જણા ઉપર ગયા, પણ ઓલો પારાધી સ્વર્ગમાં ગયો ને ઓલા પાછા બન્યા ગયા ક્યાં? ધર્મરાજા પાસે. એટલે કે આને એટલા બધા પાપ કર્યા, આને સ્વર્ગમાં? તો કે આને છે ને હૃદયથી પસ્તાવો થયો, એટલે એણે કરેલા બધાય પાપ ન્યા ટળી ગયા. એટલે કીધું કે હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી થાય છે, બને છે. એટલે પ્રાયશ્ચિત કર્યા પછી ફરી ભૂલ ન કરવી, એમ મધ્યના 40મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એકવાર પ્રાયશ્ચિત થઈ જાય પછી ભૂલ કરવી નહીં. અને સત્સંગી જીવનમાં પ્રાયશ્ચિતના વિધિમાં પણ બતાવ્યું કે દેહ થાય, ત્યાગ થાય એવું પ્રાયશ્ચિત કરવું નહીં. આપઘાત તુલ્ય જે હોય એવું પ્રાયશ્ચિત કરવું નહીં. પણ તપને અનુરૂપ
પ્રાયશ્ચિત કરવું. અને લોયાના 5મા વચનામૃતમાં મહારાજ કહે છે કે વર્તમાન સંબંધી ભૂલ હોય તો સંતને કહેવી અને સંત પાસે નિષ્કપટપણે છુટકારો થાય એમ કરવું અને પસ્તાવો કરવો, તો સંત છે એ ભૂલમાંથી છોડાવવા માટે સમર્થ છે. અને વચનામૃત પ્રથમના 38માં પણ આ વાત કરી છે. અને પાપના પહાડ જેવા જોબન પગી હોય, જેતલપુરની ગણિકા હોય, મૂંજો સુરો હોય, આ બધા જે બધા હતા ને, અભયસિંહ દરબાર છે, આ બધા આમ કહેવાય સત્સંગની રૂએ પાપના પહાડ જેવા હતા. પણ ભગવાનના આશરાથી, સંતના આશરાથી, સમાગમથી અને પ્રાયશ્ચિતથી આ બધાય શુદ્ધ થઈ ગયા. અને આજની તારીખમાં સવારમાં નાતા નાતા જોબન પગીને યાદ કરો, કે અભયસિંહ દરબારને યાદ કરો, કે વેરાભાઈને યાદ કરો, તો જીવના અનેક જન્મના પાપ ટળી જાય એવા આ બધા ભક્ત સવારમાં યાદ કર્યા જેવા બન્યા. શેનાથી? ભગવાનનો આશરો, સાધુનો સમાગમ અને મનથી પસ્તાવો. તે આખા લૂંટારામાંથી ભગત થઈ ગયા. બોલો, અરે વડતાલ કોનું? તો એમ કહેવાય જોબન ભાયાનું. નકર લૂંટ કરતા હોય એનું હોય. પણ આજે એને યાદ કરીએ છીએ. એટલે વાલા ભક્તજનો, ભગવાન ને સંત એ પાત્ર જોઈને પ્રાયશ્ચિત આપતા હોય છે. વાલા ભક્તજનો, એટલે ભગવાન શ્રી હરિએ આ શ્લોકમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ જાણતા અથવા અજાણતા કંઈ પાપ થઈ જાય, પાપ નાનું હોય કે મોટું હોય, એનું પ્રાયશ્ચિત પોતાની શક્તિ પ્રમાણે કરવું. આવો આ શ્લોકનો ભાવ છે. અહીંયા 92મો શ્લોક પૂરો થાય છે. આવતીકાલે આગળના શ્લોકનું આપણે ગાન કરશું.